ગ્લોબલ સંકેતો સારા. ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે મજબૂતીના સંકેત, આશરે 25 પોઈન્ટ્સ ઉપર. ત્યાં જ એશિયાના બજારોમાં પણ મજબૂતી સાથે કારોબાર. ગત સપ્તાહના ઘટાડાથી રિકવર થયા અમેરિકાના બજાર. દરોમાં કાપની આશામાં ડાઉ અને નાસ્ડેક 1% મજબૂત થઈ બંધ. S&P 500ના 4 દિવસના ઘટાડા પર લાગી બ્રેક. હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર GST ઘટાડવા બની GOM. નવેમ્બરની બેઠકમાં થશે ફાઇનલ નિર્ણય. ત્યાં જ નમકીન પર GSTના દર 18થી ઘટાડી 12% કરવાનો નિર્ણય. મર્ચન્ટ ફીસ પર GSTના CNBC બજારના સમાચાર પર લાગી મોહર. ₹2,000થી ઓછા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર હાલ લાગતું રહેશે GST. PNG બ્રાન્ડની જ્વેલરી કારોબાર કરનારી કંપની PN ગાડગિલ જ્વેલર્સનું આજે ખુલશે IPO. ₹456થી ₹480 વચ્ચે છે પ્રાઇસ બેન્ડ. ₹1,100 કરોડ એકત્ર કરશે કંપની. એન્કર રોકાણકારોએ લગાવ્યા ₹330 કરોડ. અને iPhone 16 સિરીઝ થઈ લોન્ચ. A18 પ્રોસેસર સાથે નવા ડિઝાઇનમાં મળશે iPhone 16 અને iPhone 16 પ્લસ. એપલ વોચ 10 અને નવા એરપોડ્સ પણ થયા લોન્ચ.